નામ નીરવ ક્રિશ્ચિયન છે અને હું અમદાવાદ ગુજરાતથી છું. મારો જન્મ એક ખ્રિસ્તી કુટુંબમાં થયેલો. નાનપણથી જ ખ્રિસ્તી કુટુંબમાં જન્મ થયો એટલા માટે બાઇબલ વાંચવાનું, સમજવાનું, પણ એ ખાલી બાઇબલ વાંચવાનું જ હતું. પણ જ્યારે હું નાનો હતો ત્યારે નાનપણથી ઈશ્વર પિતાએ મને એક તાલંત આપેલું છે. એ વગાડવાનું તાલંત ઈશ્વર પિતાએ મને આપેલું અને એ તાલંત હું બધી જગ્યાએ યુઝ કરતો હતો. જે જગ્યા પર પ્રોગ્રામમાં મને ઇન્વાઇટ કરે એ માટે પૈસા માટે હું એ બધી જગ્યા પર પ્રોગ્રામમાં વગાડવા માટે જતો હતો. જ્યારે વગાડવા માટે જતો હતો ત્યારે ઘણા બધા કોન્ટેક્ટ પણ થયા. પણ એ પછી જ્યારે હું 12મામાં હતો એ પછી મારા જીવનમાં એક મને ખોટી સંગત લાગી અને પછી હું ડ્રિંક કરવા માંડ્યો, વ્યસનમાં પડ્યો, ખોટા વ્યસનો કરવા માંડ્યો. 24 કલાક સુધી હું વ્યસનમાં રહેતો હતો અને એ જ રીતે મારું જીવન જે હતું એ અંધકારમય જીવન હતું. અને એ અંધકારમય જીવન મને જીવવાનું ઘણું જ સારું લાગતું હતું. એ વખતે જ્યારે વ્યસનમાં હું હોઉં ત્યારે ઘણા બધા પાપ પણ મારાથી થતા હતા અને પાપમાં હું ડૂબેલો હતો એ વખતે. અને એ પાપમાં જ્યારે હું હતો ત્યારે મને એવું કોઈ ખ્રિસ્તનો અહેસાસ પણ નહોતો અને હું એ જીવન જીવી રહ્યો હતો, પાપમય જીવન. જ્યારે હું વ્યસનમાં એટલો બધો ડૂબેલો હતો અને એક વખત જ્યારે મેં બહુ જ ડ્રિંક કર્યું હતું અને એ જ વખતે ડ્રિંકની હાલતમાં જ પોલીસ મને પકડી ગઈ. અને જ્યારે પકડી ગઈ ત્યારે હું ડ્રિંક કરેલો હતો એટલા માટે એમણે મને જેલમાં પૂર્યો. જ્યારે જેલમાં પૂર્યો ત્યારે હું એ વખતે ડ્રિંક કરેલો હતો એટલે એ વખતે મને કંઈ ના લાગ્યું. પણ જ્યારે બીજા દિવસે મને જ્યારે ભાન આવ્યું, હું મારી નોર્મલ પરિસ્થિતિમાં આવ્યો ત્યારે ખરેખર હું એ વખતે બેઠો હતો અને મારા જીવન વિશે હું વિચારતો હતો કે મારું જીવન એ અત્યારે ખૂબ જ અંધકારમય છે. હું ઈશ્વરથી ઘણો બધો દૂર ચાલ્યો ગયેલો છું. અને ખરેખર એ વખતે જ્યારે હું હતો જેલમાં ત્યારે મને એ મારા મિત્રની વાત મને યાદ આવી કે જ્યારે એણે મને કીધું હતું કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે તે વિશ્વાસુ થતા ન્યાયી છે. મને એ વાત યાદ આવી અને મારા મિત્રએ મને એ પણ કીધું હતું કે તું ખૂબ જ પાપમાં જીવન જીવી રહ્યો છે અને પાપનો મુસારો તો મરણ છે પણ દેવનું કૃપાદાન અનંત જીવન છે. એ વચન જ્યારે મને યાદ આવ્યું, સન્ડે સ્કૂલની વાતો બધી મને જ્યારે યાદ આવી ત્યારે ખરેખર મને મારા પાપનું ભાન થયું કે હું પાપમાં છું. અને એ જ ઘડીએ મેં ઘૂંટણે પડીને મારા ઈશ્વરને એટલે કે જે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તેમને મેં પ્રાર્થના કરી અને મારા પાપોની કબૂલાત કરી. જે મારા પાપો હતા એ સઘળા પાપોની મેં કબૂલાત કરી કે હા પ્રભુ, મેં પાપ કર્યું છે અને હું તમારી આગળ મારું પાપ કબૂલ કરું છું. અને એ જ ઘડીએ ખરેખર મને અહેસાસ થયો કે મારા પ્રભુએ મારા પાપ માફ કર્યા છે. અને હું ખૂબ જ આનંદિત હતો અને પ્રભુએ જે પાપ માફ કર્યા અને એ જ ઘડીએ મેં એવો વિચાર કર્યો કે હવે હું ખ્રિસ્તના માર્ગે ચાલીશ, કે જે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા તારનાર તરીકે સ્વીકાર્યા છે એમના માર્ગે હું ચાલીશ. જ્યારે મને ઈશ્વરનો અહેસાસ થયો, મેં પ્રભુને મારા તારનાર તરીકે જ્યારે સ્વીકાર્યા એ પછી જ્યારે હું ઘરે આવ્યો અને ઘરે આવીને પછી પહેલાં ઈશ્વરને પ્રાર્થના કરી, પ્રભુ તમે મને બચાવ્યો છે, તમે મને આ નરકમાંથી બહાર લાવ્યા છો, તમે મને આ બધી વ્યસનમાંથી તમે મને બહાર લાવ્યા છો અને તમે મને બચાવ્યો છે. પ્રભુજી હવે મારે કઈ રીતે આગળ ચાલવું એ તમે મને બતાવો. ખરેખર ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનું છું જ્યારે એ પછી મેં મારું જીવન પ્રભુને સોંપ્યું અને હું એ જ રીતે મારા ક્વાઇટ ટાઈમમાં મારા આત્મિક મિત્રોની સંગતમાં, બાઇબલ સ્ટડીમાં અને એ ઈશ્વરના વચન સહિત જ્યારે હું આગળ વધ્યો ત્યારે ખરેખર પ્રભુનો આભાર માનું છું કે અત્યાર સુધી ઈશ્વરે મને બચાવ્યો છે, એ હિંમત આપી છે, એ બળ આપી છે. ખરેખર જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનમાં જે હિંમત છે, તાકાત છે, સામર્થ્ય મળે છે એ પ્રભુએ મને આપ્યું છે. આ વ્યસનોથી દૂર રહેવાને માટે પણ પ્રભુએ કૃપા કરી છે. તેના માટે પ્રભુનો ખૂબ ને ખૂબ જ આભાર માનું છું. ઈશ્વર પિતાએ જ્યારે મારું જીવન બદલ્યું, મેં મારા તારનાર તરીકે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા ત્યારે ખરેખર મને આનંદ થાય છે કે જ્યારે હું મારી જૂની લાઈફમાં હું કોઈને ઉપયોગી પાત્ર નહોતો બનતો, પણ અત્યારે હાલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે મારા તારણના દેવ છે એ મને મારા ફેમિલીમાં,
મારી મંડળીમાં, મારા સમાજમાં, મારા દેશ માટે ઉપયોગી પાત્ર મને બનાવે છે, તેના માટે ઈશ્વર પિતાનો ખૂબ ને ખૂબ જ આભાર માનું છું. મિત્રો, આ જ રીતે જ્યારે મને મારા પાપનું ભાન થયું ત્યારે ઈશ્વરે મારા પાપોની માફી મને આપી અને અત્યારે જે હું જીવન જીવી રહ્યો છું એ મારી પહેલાંની લાઈફ કરતાં બહુ સરસ જીવન છે. અને ખરેખર પ્રભુએ મને જે તાલન્ટ આપેલું હતું એ તાલન્ટ હું અત્યારે જ્યારે પ્રભુના મહિમા માટે વાપરવા માટે તૈયાર થયો છું ત્યારે પ્રભુ એ રીતે વાપરી પણ રહ્યા છે. અને મારું જે તાલન્ટ હતું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે છે એ અત્યારે હું હાલ કહી શકું છું. અને આ જ રીતે મારું જે જીવન હતું એ અંધકારમય હતું અને પ્રભુએ ઈસુએ આ મારું જીવન બદલ્યું છે. આશા રાખું છું કે પ્રભુ તમને પણ આ પ્રમાણે કૃપા આપે.